જય કિસાન. ખેડૂત મિત્રો, આપણે હમણાં 5 દી પહેલાં વિડીયો બનાવેલો. આપણે મયુરસિંહ પરમારનું ફાર્મ છે. તમે જુઓ ઘઉંનો કેવો ઉગાવો આવ્યો છે. તો ખેડૂત મિત્રો, ઋતુ અનુકૂળ આવી ગઈ છે. કોઈ ટેમ્પરેચર હાઈએસ્ટ નથી. આ જ ટેમ્પરેચરમાં આપણે વર્ષના વાવેતર કરતા હોય. કદાચ 15 દી લેટ હોય તો હવે કોઈ ઘઉંને મોડું થાય ને એવું વાતાવરણ નથી. અને આ ઘઉંની તમે વૃદ્ધિ વિકાસ પણ એટલો બધો મસ્ત જોઈ શકો છો. જ્યારે તડકા હોય તો શું થતું હોય, વાતાવરણ ઊંચું હોય ને તો આ પાનના છેડા છે ને એ બળતા હોય. તમે જુઓ એટલી બધી નરવાઈ છે ઘઉંની. અને ઉગાવો પણ આપણે આમાં 30 કિલો એટલે કે 1.5 મણ ઘઉં નાખેલા છે. અને જુઓ મસ્ત ક્યારાનું રેવલ એવું છે. પછી પારા એટલા બધા સીધા છે. અને મહત્ત્વની જે વાત કરવી કે જુઓ પાળામાં ઘઉં કેવા ઉગેલા છે એ તમે જુઓ. તો એક રીતે આપણા ઉત્પાદનમાં અસર થતી હોય. શેનાથી? કે પાળામાં કાંઈ ન હોય અને ત્યાં ખડ પણ થતું હોય. ત્યારે ખેડૂત મિત્રો પારામાં વાવવાથી, અને પારામાં ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે ઘઉં નથી ઉગતા, તો થોડુંક તમે એને લાંબુ પાણી પાઈ શકો. અથવા એક નાકામાં નહીં, પહેલું પાણી રેગ્યુલર, બીજું પાણી 2 નાકામાં વાળો, જેથી કરી અને પારા એજી જાય. એજી જાય મીન્સ કે પારાની ટોચ લગી પાણીનો ભેજ વયો જાય. એટલે એ ઘઉં ઉગી જાય ને તો ઉત્પાદનમાં ઘણી બધી અસર પડે ને એવા પણ આપણા અનુભવ છે. તમે જુઓ આખા કમ્પ્લીટ પડું છે તે આજે 8 દિવસમાં આટલું બધું લીલકાઈ જતું હોય. તો આ ઋતુ ચક્ર કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ છે. બાકી તો ગુજરાતી મહિનામાં આપણે પરસોત્તમ મહિનો આવતો હોય 3 વર્ષે, તો એમાં થોડોક ચેન્જીસ દિવાળી અને દેવ દિવાળી એમાં ફેર આવતો હોય. બાકી જે આપણે પૃથ્વીની જે ગતિ છે એમાં પણ થોડો હમણાંના સમયમાં ફેર પડવાથી અથવા ટેમ્પરેચર પૃથ્વીનું હાઈએસ્ટ થવાથી વાતાવરણમાં ચેન્જીસ આવતા હોય. બાકી શિયાળો આવી ગયો છે અને આવતા સમયમાં હિમવર્ષા જે હિમાલયમાં થતી હોય એ પણ ચાલુ થઈ જતી હોય. તો હવે શિયાળુ પિત્ત વાવવામાં યોગ્ય સમય ને ટાઈમ છે. ખાલી મજૂર નથી મળતા. બાકી ખેડૂત મિત્રો હવે શિયાળુ પિત્ત કરી શકીએ તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.